શ્રદ્ધા અને પ્રેમ હૃદયના ગુણો છે અને મસ્તિકા. શ્રદ્ધા અને પ્રેમથી હૃદય ભરેલું હોય છે. માણસ હૃદયથી સુખી હોય તો જો બંને શ્રદ્ધા અને પ્રેમને કાઢી નાખો, તો શ્રદ્ધા અને પ્રેમને કાઢી નાખવામાં આવે તો હૃદય ખાલીપણું આવી જાય છે અને ખાલીપણાથી મહા દુઃખદાયક હોય છે. શ્રદ્ધાથી હૃદયમાં પવિત્રતા ભરાય છે અને પ્રેમની પરાકાષ્ઠા સંપૂર્ણપણે હોય છે. લાગણીથી હરખ પેદા થાય છે અને હરખથી માણસને જીવન ભર્યું લાગે છે. ભક્તિ માર્ગમાં હું પ્રભુનો દાસ છું તેવો ભાવ રાખવો જરૂરી છે અથવા ઉત્તમ છે. શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે ઉપાસના કરી શકાય છે. સાચી ઉપાસના લાંબો સમય કરવાથી ઘણી યોગ્યતા ઈચ્છાઓ પૂરી થાય છે અને ઉપાસના કલ્પતરુ છે. સુખ પદાર્થોથી મળતું હોય છે. શાંતિ એટલે કે સુખ પદાર્થોથી મળતું જે હોય તેને શાંતિની સમજણ મળતી હોય છે અને સમજણ પ્રભુ ભજનથી કે સત્સંગથી મળતી હોય છે. યોગનું મૂળ કેન્દ્ર મન છે અને મન ચંચળ છે. તેને એકાગ્ર કરીને વશમાં કરવા માટે યોગ્ય થતા હોય છે. મનની ચંચળતા કુદરતી છે, તે જરૂરી છે. એટલું જ નહીં, તે કલ્યાણકારી પણ છે. જરા વિચાર કરો કે મન સ્થિર થઈ જાય તો શું થાય? તો ધાભલા અને માણસમાં કશો જ ભેદ રહેતો નહીં. એક ધાભલો હોય એ ધાભલાની જેમ સ્થિર થઈ જાય તો તેનો ભેદભાવ મન જડ થઈ જાય છે અને જીવન પણ જડ થઈ જાય છે. એટલે વિતરાંગ થવું એટલે કે લાગણીહીન થવું, અને લાગણીહીનતા એટલે જીવનહીનતા. લાગણી નથી તો જીવન પણ નથી. લાગણી હરખથી પેદા થાય છે અને હરખથી માણસનું જીવન ભર્યું લાગે છે. એકતા એટલે સરવાળો, અને સરવાળાથી શક્તિ વધે છે અને બાદબાકીથી શક્તિ ઘટે છે. આપણે જીવનની અંદર બાદબાકીથી જીવીએ પણ છતાંય ભક્તિ ભજન હોય તો સરવાળાથી જીવીએ તો શક્તિ પણ વધે છે. માનવતા એટલે માનવ દ્વારા માનવ માટે બધું જ કરી છૂટવાની વૃત્તિ અથવા પ્રવૃત્તિ, એ માનવતા કહેવામાં આવે છે. જય માતાજી. રાધે રાધે.